હર હર મહાદેવ. તો જય માતાજી મુરલીધર. તો અત્યારે છે સોમવાર, એટલે મેં કીધું હર હર મહાદેવ, કેમ કે આજ સોમવાર રહેવાનું છે આપણે. તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અહીંયા તો ગાડીઓ બે ત્રણ આવી ગઈ છે ખાલી થવા. બે ત્રણ ગાડીઓ ખાલી થવા આવી ગઈ છે, તો આપણે ગાડી ફેરવી નાખી છે. તો આજે છે આપણો 7મો દિવસ. કાલે ક્રેન નથી આવી, પરમ દિવસે મોદીજી આવી ગયા હતા. કાલે રવિવાર હતો એટલે ક્રેન નથી આવી. આજે ક્રેન આવી જાય એટલે ખાલી થઈ જશે એક મશીન અહીંયા. એક પેલી ડિલિવરી અહીંયા છે, પછી 300 કિલોમીટર હાલીને આગળ છે ડિલિવરી. એક બે મશીન ત્યાં છે એટલે આપણે ગાડી કમ્પ્લીટ ખાલી થઈ જશે ને બીજી લોડ કરવાનું ખબર પડશે પછી હું ભરું હું નહીં. તો નવા આવ્યો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. અત્યારે આપણે છીએ કેરલામાં. તો કેરલાનો 7મો દિવસ છે આજે. તો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો અત્યારે હાલો ભાઈ ચા પાણી પીવા જઈએ બહાર, ને બહારનો માહોલ પાછો બતાડું તમને કેવો છે કેવો નહીં. ને કેમ કે નેટવર્ક ઇસ્યુ છે એટલે થોડુંક આગળ પાછળ બ્લોક થશે, તો કોઈ ટેન્શન જેવું છે નહીં. આગળ જવું ને જો નેટવર્ક આવશે તો આપણે બધાએ અપલોડ કરી દઈશું. કાલે 7 વાગ્યા 6 વાગ્યાનો અપલોડ કરવા વિડીયો નાખ્યો તો અત્યારે 12 વાગે અપલોડ થઈ રહ્યો છે બ્લોગ, એટલે એટલો બધો ટાઈમ લાગે છે. તો મેં કીધું તમને અપડેટ અત્યારે આ બ્લોગમાં આપી દઉં. તો હાલો, તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લઈ દો. હાલો તો હવે જઈએ આગળ ચા પીવા. કેરલાની ચા ને ખાંડ આમાં નાખેલું છે, માથેથી ખાલી પી છે. હા જુઓ તમે, હા તો ભૂખ લાગી છે માથે માથે. હાલો તો હવે ચા પાણી પી લઈ. આવું કંઈક દુકાન છે, હોટલમાં ચા પાણી પીવા આવ્યા છે. હા નરસિંહભાઈ ને આપણા દાદા. ઓકે, કેટલી પીડી જુઓ. આમાં છે ને, આમાં નથી, આમાં ઓછી છે, આમાં બેમાં વધારે છે. આ બેમાં હલાવીને આમાં નાખી, કેમ કે મોટા આખા ગ્લાસ ભરી જાય ને દૂધ ચાના, એટલે આપણને છે ને ચા આપણે ઓછી પીએ, આ બાજુ વધારે ચા પીવે. એટલે દાદા અત્યારે બગલા તોડવાનું ચાલુ કરી દીધું છે. કાંઈ વાંધો નહીં, જ્યાં નાસ્તામાં ભાવે એ અત્યારમાં ઉપાડી લેવાય. કેમ કે અત્યારે એ કરવાનું હોય, ખાવા નાસ્તો કરી લેવાનો સવારમાં, એટલે છે ને કાંઈ વાંધો ન આવે. જો અહીંયા નાસ્તો કરવા આપણે ઊભા રહ્યા હતા ચા પાણી પીવા. આપણે તો છે આજ સોમવાર એટલે આપણે નાસ્તો નહીં કરીએ, એટલે આજ તો ગાડી ખાલી કરાવવાની છે ગાયે ઘા. હવે જઈને ડાયરેક્ટ કંપનીમાં ફોન કરીએ. હવે શું છે હાઇડ્રાવાળાનો ફોન કરીએ. હા તો બનાવ્યો બ્લોગમાં. હાલો તો 15 મિનિટ આપણે ગાડીના તિરપાલ ખોલી નાખાશે. હવે ક્રેન આવવાની તૈયારી છે. હવે એમ કીધું ને ટ્રેન આવે છે, તિરપાલ ખોલી નાખો તો દિલ ગાર્ડન થઈ ગયું. કા કેમ કે 3 દિવસથી અહીંયા આમને જઈ એટલે આમ મોજમાં આવી જાય કે આમ કીધું ને તિરપાલ ખોલી નાખો એટલે આમ એકદમથી ખાયા ખોલી નાખો તિરપાલ. ને આ ગાડી જુઓ ને આ ગાડી જુઓ. આ ગાડીમાં આપણે હળંગ છે એંગલું, ને આમાં હાફ બોડી થઈ જાય. જો આ છે ને આ હુક, અહીંયા હુક ઓલા પણ હાફ બોડીએ થઈ જાય ને ફૂલ બોડીએ થઈ જાય. તો આ કર્ણાટકની ગાડી છે, કર્ણાટકની કેરલા. તો આ ગાડીનું ઠાઠું જુઓ, લેલેન્ડ. ને હવે આપણી ગાડીનું ઠાઠું જોજો, આઈશર. જો એટલો ફેરફાર હોય એટલી ગાડીમાં કેરલામાં ને આપણે ગુજરાતમાં. તો આની હાફ બોડી થઈ જાય ને આપણે ફૂલ બોડી જ રહી. આ હાફ બોડી થઈ જાય એ સારું, કેમ કે માલ બહાર કાઢવાનો હોય ને બે આંગળ કે એક વેચવા, તો આરામથી નીકળી જાય ફૂલ હાફ બોડીમાં. આમાં ન નીકળે, આમાં હાઈટમાં માલ જાય. એટલો ફેર પડે કેરલામાં. ચાલો તો હવે જઈએ, હવે બેસી મસ્તના. ફાઇનલી 2 વાગ્યા સુધી વાટ જોઈને ગાડી આવી ગઈ છે. ગાડી શું છે, ક્રેન આવી ગઈ છે. અમે તો મસ્ત સૂતા હતા, જો ઓશિકા ને બધું. હાલો તો ફટાફટ ગાડી ખાલી કરાવીને 300 કિલોમીટર જવાનું છે. 300 કિલોમીટર છે ને દરિયા કાંઠે હાલીને જવાનું છે ગાડી લઈને. હાલો તો અત્યારે પહેલાં બધું હું મૂકી દઉં હાંસવીને, પછી હું તમને લોકેશન બતાડું ત્યાંનું. તમે જોજો એ લોકેશન કેવું છે કેવું નહીં.
તો નીકળે છે બહાર હવે હાઇડ્રા. આમ નીકળવું તો આરામથી કાંઈ જાતનું હેડવા બડવાનું કાંઈ ટેન્શન નહીં. આ રીતનું નીકળતું હોય ને તો આપણને મજા આવે. હા ખાલી એક અહીંયા બે ઉતરી જાય. હવે એક આ ત્રીજું રૂ છે એ 300 કિલોમીટર આગળ જવાનું છે લઈને. હાલો તો હવે પંપ ઉતારવાના છે. પંપ ઉતરાવડાવી હવે ઘા ઘાટ જ ઉતરીએ છીએ આપણે. કાલે રાતે ઘાટ ઉતરાય ને પરમ દિવસે રાત્રે એ જ ઘાટ હજી ઉતરીએ છીએ. હા તો તમે ઘાટ ખાલી હવે જે આપણે આવશે ને દરિયા કિનારાવાળો સેક્શન આવશે. બધા ઘાટ સેક્શન પૂરા થઈ જાય દરિયા કાંઠાવાળો જ આવશે ને. આપણે ત્યાં પર પહોંચશું વહેલા સવારમાં, કેમ કે રાતે જ ત્યાં પહોંચ્યું. કેમ કે દિવસે તો ત્યાં ટ્રાફિકવાળો રસ્તો છે એટલે જો કદાચ ને દિવસે રાતે તો બતાવશે વ્યૂ સારો આવશે તો આપણે કેપ્ચર કરશું. તમને એનું કાંઈ ઓલું નથી. હા તમે ઘાટ જો સેક્શન ના વિડીયો જોવો તમે ખાલી કરો જોરદાર વ્યૂ. સફરીઓ છે 130 કિલોમીટરનો. હાલવા દે. આપણો સફર 130 કિલોમીટરનો રહો તો અહીંયા ફાટક છે. એક કોઈ જાતનો હોર્ન બોન કાંઈ નહીં. આ બધી ગાડીઓ આમનામ જાય ને આમનામ આવે. અને તમે જુઓ અહીંયા મેં કેટલા છેલ્લા 4-5 દિવસથી અહીંયા છીએ. કોઈ જાતનું ટેન્શન જ નથી, કાંઈ જાતનું કોઈને હોર્ન બોન કાંઈ નહીં. પોલીસવાળાને ખવડાવવાનું કાંઈ નહીં. આરામથી જવાનું ને આરામથી આવવાનું. મદદ બહુ બધાય કરે ને બધી રીતનું વ્યવસ્થિત છે આ કેરલા. આપણને તો કેરલામાં મજા આવી એટલે આપણને કેરલા ગમી ગયું છે ભાઈ. અને અહીંયા છે ને રસ્તા થોડાક આમ હાંકડાવાળા છે પણ છે સારા વ્યવસ્થિત. એટલે બધી રીતનું સારું છે એટલે કાંઈ ટેન્શન જેવું છે નહીં. તો અત્યારે પહોંચી ગયા આપણે લોન્ડ્રીની દુકાને. આ જો તમને કંઈ દેખાતું સમજાતું હોય તો ભાઈ કે કેરલા લખેલું એ તો ખબર છે પણ આમાં કંઈ સમજાતું હોય ઉપરની ભાષામાં તો કહેજો ભાઈ. હા ફોન ચાલુ કર્યો તો ડાયરેક્ટ ભાષા બદલી ગઈ, ઇંગ્લિશ થઈ ગઈ કેરલામાંથી. તો આપણે અત્યારે નદીના કાંઠે ડેમે હાલ્યા જઈએ છીએ. પાણી એમ હાલ એવું જાય ભાઈ ખા ફટાફટ પાણી હાલું જાય. જો તમે નદીનો કાંઠો આપણે એટલે આ રસ્તો એવો હતો ને આમાં આ રસ્તો બંધ બતાડે છે મેપમાં પણ તોય ન હોય તો અહીંયા આપણે આવવું પડ્યું. કેમ કે ઓલા રસ્તો હતો ને બહુ હંકડાઈવાળો ને ટને નથી ગાડી કાપતી. પછી મેં કીધું હાલો ભાઈ આ ટ્રાય મારી લઈ. જો હાલવા દે તો આપણે હાલી જવું નકર પાછા રસ્તો બદલી છે. આવું 50 કિલોમીટર આપણે ફરીને આવ્યા છીએ આ પુલ હાટું થઈને જ તે. મેં કીધું ટ્રાય મારી લઈ. જો હાલવા દે તો હાલી જવું આપણે. જો આપણા સાહેબ ઊભા ને એ ગાડી કઢવે ને આ સાઈડની કઢવે ઓલી સાઈડની કઢવે એમ કરે. હવે આ સાઈડની લાઈનને છોડશે હવે. હા તો વાંધો નહીં હાલો તો બનાવ્યો બ્લોગમાં. હવે આપણે 280 કિલોમીટરનો સફર રહ્યો છે. હવે આપણે બધું છું ડ્રાઈવરમાં. નરસિંહભાઈ જો હવે આરામ કરશે. નરસિંહભાઈ થાકી જશે ફૂલ. નરસિંહભાઈના ઝોલા છે મેં કીધું હાલો. મેં કીધું સારો રોડ આવ્યો છે તો મેં કીધું હાંકી લઉં. હાલો તો હવે નીકળીએ અહીંથી ફટાફટ.